આશિતભાઈ, તમારો સવાલ છે કે ધર્મ કહે છે કે પરિગ્રહ ઓછો કરો, સંતોષી બનો, પણ જીવનમાં આગળ વધવા માટે મહત્વાકાંક્ષી બનવું પડે છે. તો એ બંનેને બેલેન્સ કેવી રીતે કરવું? શું ધર્મ અને ધંધો બંનેમાં સાથે પ્રગતિ થઈ શકે? અનુકૂળતા એ ઉત્તર આપશો. ઓકે, જીવનમાં આગળ વધવા માટે મહત્વાકાંક્ષી બનવું પડે, એમાં બે રસ્તા છે. તમારે કયા રસ્તા પર આગળ વધવું છે? તમારે ભૌતિકના રસ્તા પર આગળ વધવું છે કે આધ્યાત્મિકના રસ્તા પર? એ પેલા નક્કી કરો. જો આધ્યાત્મિકના રસ્તા પર આગળ વધવું હોય તો તમારે પરિગ્રહ ઓછો કરવો જ પડે. પરિગ્રહ એ 5મું પાપસ્થાનક છે, અને પાપસ્થાનકમાંથી પાછા ના હટો, પાછા ન ફરો ત્યાં સુધી આધ્યાત્મિક પ્રગતિ થવાની કોઈ સંભાવના જ નથી. તો જો આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તો પરિગ્રહ ઓછો કરો અને સંતોષી બનો, એ વાક્યને અપનાવો. અને જો ભૌતિક માર્ગમાં જ તમારે આગળ વધવું છે, તો ધંધો આગળ વધારવો છે, પરિગ્રહ કરવો છે, તો એ બધું જે બી પાપ કર્મ થાય એ ભોગવવા માટે તૈયાર રહેવાનું. બરાબર ને? પાછા આવા નવા જન્મો, કેવા કેવા જન્મો, કેવું કેવું દુઃખ પડે, કેવી કેવી તકલીફો આવે. આ જોયું ને, હમણાં 18,000 ગાયો એક સાથે બળીને મરી ગઈ. એની ખાલી કલ્પના કરો. જ્યારે ગાય બળકે બળતી હશે, એને ભાગવું હશે, છૂટવું હશે. જો છૂટવા જાય તો ગળામાં બાંધેલી રસ્સીઓ કે સાંકળ ખેંચાતી હશે, શ્વાસ નહીં લઈ શકતી હોય, આટલો ધુમાડો, આટલી ગરમી, આટલું સળગી જવું, ભડકે બળવું. તો આની જગ્યાએ આપણે જાતને મૂકી દેવાની કે મારા બી આવું કેટલાય જન્મમાં આવું થયું હશે ને હજી કેટલાય જન્મમાં આવું થશે, અને ચક્કર મારે ચાલુ જ રાખવા છે કે મારે બંધ કરવા છે? જો ભૌતિક માર્ગે તમારે આગળ વધવું હોય તો આ બધા ચક્કર ચાલુ રહેશે જ, એ ખતમ થાય જ નહીં. એક ભોગવતા બીજા 10 બાંધી લો, ક્યાંથી ખતમ થાય? એટલે હકીકત તો આ જ છે. એ મનમાં નક્કી કરી નાખો કે જો મારે હવે આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું છે, મારે આવા આવા ભાવ પાછા નથી કરવા. જેને જેને જ્યાં જ્યાં તમે જુઓ છો, રક્તપિત્યાન જુઓ છો તો તમે અરે બિચારા કેવો છે, એને કેવું થયું નહીં. મેં પણ આવા કેટલા ભાવ કર્યા છે અને હજી હું પાછો નથી વળતો, તો મારું શું થશે? જીવોને કપાતા જુઓ, જીવોને બફાતા જુઓ. એવું નથી કે હાલતા ચાલતા જીવો ને જ. તમે કેળાને બાફ્યા છે, ચલો, કારણ કે ખાવા માટે કાંઈક તો કરવું પડે ને. કાચા કેળા લઈને બાફ્યા છે, એને તમે બાફો છો, કુકરમાં મૂકો છો, પછી એને એને છાલ ઉતારો છો, ત્યારે પણ આત્મા કંપી જવો જોઈએ કે આ પણ એવા જ જીવ છે ને એને પણ એવું જ દુઃખ થાય છે જેવું બીજા જીવોને થાય છે. એને હું પાણીમાં ઉકાળી નાખું છું, બાફી નાખું છું, એની છાલને કાઢી નાખું છું, મારા સ્વાદ માટે, મારું પેટ ભરવા માટે. ખાલી પેટ ભરવાનું હોય તો પણ ઠીક છે, એમાં પાછું સરસ સ્વાદ આવે અને પાછું એનો વખાણ કરીને આપણે ખાઈએ કે કેટલું બહુ મજા પડી ગઈ, શું કેળાવાળા બન્યા, શું પાઉંભાજી બની. તો વિચાર કર્યો કે આપણા જીવને એની જગ્યાએ મૂકી દેવાનું કે હું જે કરું છું, કરી રહ્યો છું, એનું મને 5 ગણું એ મારા ઉદયમાં પાછું આવશે. મારે આવું કેટલી વાર બફાવવું પડશે, કેટલી વાર આવી મારી છાલો નીકળશે, જીવતે જીવ છાલો નીકળશે. એ બધું દુઃખ મારે ચૂપચાપ સહન કરવું છે. મારે આવા 1 ઇન્દ્રિયના, આવા 2 ઇન્દ્રિયના, તે ઇન્દ્રિયના તમે ટેસ્ટ કંટ્રોલ કરાવો છો, અને જે જીવો દેખાતા નથી તો બધા જીવો મરી જાય. એ તો તમને દેખાવા નથી, પણ જે દેખાય છે, હાલતા ચાલતા જીવ છે, વાંદા છે, માકડ છે, મચ્છર છે, એ બધાનો પણ ખત્મો આંખ સામે, અને આપણે પોતે જ કરીએ છીએ. ત્યારે આપણે આપણા મૂકી દેવાની આપણી જાતને સામે કે મારી પણ આ જ દશા થશે. 1 વાર ને 5 વાર. મેં 1 વાર કર્યું, મને 5 વાર થશે.
તો આ બધું ચક્કર ચલાવે રાખવું, આ જ રીતના જીવે રાખવું, મરે રાખવું, આ બધું મંજૂર હોય તો તમારે જે પરિગ્રહ કરવો હોય તે કરી શકો છો. પછી તૈયારી સાથે કે મને કાંઈ વાંધો નથી, આખા ડુંગરના ડુંગર તૂટી પડે તોય મને વાંધો નથી. અને જો તમને એમ થાય કે આનાથી હું થાક્યો છું, હવે મારે આવા ભાવ નથી કરવા, આવા ચક્કરમાં મારે નથી ફરવું, મારે મારા આત્માને મુક્ત કરવો છે, તો પછી પાપ સ્થાનકમાંથી પાછા હટવું જ પડશે. એ પહેલું પગલું છે ધર્મનું, એ પહેલું પગલું છે. અને પરિગ્રહ એટલે ખાલી બાહ્ય વસ્તુનો પરિગ્રહ, એ પરિગ્રહ નથી. મારા ઓડિયોમાં સવાલ જવાબમાં આ જવાબ સમજાયો છે કે જે તમે ક્રોધ કરો છો, માન કરો છો, માયા કરો છો, લોભ કરો છો, આ બધા આત્માના પોતાના ગુણ નથી. તો એ પણ કર્મ રૂપે તમે એને પરિગ્રહ કરો છો આત્મા સાથે. એ અભ્યંતર પરિગ્રહ છે, એને પણ છોડવાનો છે. એને જ છોડવાનો છે પહેલા. તો એ છૂટી જશે તો ભૌતિક એની જાતે છૂટી જશે. ભૌતિક કેટલું પણ છોડશો પણ અભ્યંતર નથી છૂટ્યું તો પાછું આવી જશે. એટલે સૂક્ષ્મતાથી આ ધર્મને સમજો. એક જ આ માનવ ભાવ મળ્યો છે કે જેમાં આપણે આ બધું સમજી શકીએ છીએ, વિચારી શકીએ છીએ અને આચરણમાં પણ મૂકી શકીએ છીએ. તો પછી હવે શું કરવું, કેમ છૂટવું, છૂટવું કે ના છૂટવું, રખડ્યા કરવું, શું કરવું? ચોઇસ ઇઝ યોર્સ. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.